નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 122માં દાખલા નંબર 76થી 85 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 76. 866 લીટર અને 753 મિલી પેટ્રોલમાંથી 523 લીટર અને 343 મિલી પેટ્રોલ બાદ કરો. તો આપણે સૌપ્રથમ એ તો ખ્યાલ આવી ગયો કે આમાં બાદબાકી કરવાની છે. કોની બાદબાકી કરીશું? તો કે 866.753 મિલીમાંથી 553.343 મિલી બાદ કરીશું. હવે આવી રીતે આપણે સૌપ્રથમ બાદબાકી માટેની રકમ લખીશું, પછી બાદબાકી કરીશું. 3માંથી 3 જાય તો 0, 5માંથી 4 જાય તો 1, 7માંથી 3 જાય તો 4, 6માંથી 3 જાય તો 3, 6માંથી 2 જાય તો 4, 8માંથી 5 જાય તો 3. તો 343 લીટર અને 410 મિલી એ આપણને પેટ્રોલ બાદ કરીએ તો કેટલો આવે? 343 લીટર અને 410. એટલે આપણું ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 77. જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે જેટલું તે માપને તે વાસણની શું કહે છે? તો સીધી વસ્તુ છે કે પ્રવાહીને આપણે માપવા માટે ગુંજાશનો એકમ કામ આવે, એટલે ગુંજાશ આપણે તેને કહીશું. ત્યારબાદ દાખલો નંબર 78. પ્રવાહીનું કદ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે: ત્રાજવા, માપિયા, મીટર પટ્ટી ને ગુંજાશ. હમણાં આપણે વાત કરી કે પ્રવાહી માટેનો એકમ ગુંજાશ છે. અહીંયા ત્રાજવા જે છે તે વજન માટેનો છે. માપિયા તે પણ આપણે જોઈએ તો વજનિયા પ્રવાહી માટે છે. મીટર પટ્ટી પણ છે, પણ અહીંયા ગુંજાશ આ પ્રવાહી માટે છે, આ લંબાઈ માટે છે, આ વજન માટે છે અને આ પ્રવાહી માટે છે. એટલે આપણો જવાબ આવશે બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 79. એક કેળાની કિંમત ₹2.50 છે, તો 1.5 ગ્રોસ કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? તો હવે આપણે જોઈએ તો ગ્રોસ એટલે શું તેની આપણે સમજણ મેળવીએ. તો ગ્રોસ એટલે કેટલા? 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય. હવે અહીંયા આપણે એક કેળાની કિંમત આપેલી છે, એટલે સૌપ્રથમ આપણે કુલ કેટલા ડઝન થાય તે શોધીએ. તો 1 ડઝન એટલે 12 નંગ, બરાબર. એટલે અહીંયા સૌપ્રથમ એક કેળાની કિંમત ₹2.50 છે, તો 12 કેળાની કિંમત કેટલી? તો 12 × ₹2.50 કરે તો ₹30 1 ડઝન કેળાની કિંમત થાય. હવે ગ્રોસ એટલે 1.5 ગ્રોસ. આમાં 1 ગ્રોસ એટલે 12 ડઝન. તો 1.5 ગ્રોસ એટલે કેટલા? તો 12 ડઝન એટલે 1 ગ્રોસ થયો. હવે એના અડધા એટલે 6 ડઝન, એટલે 12 ને 6 18 ડઝન થાય. તો અહીંયા હવે આપણે 18 ડઝન કેળાની કિંમત શોધીએ. તો 1 ડઝન કેળાની કિંમત ₹30. તો 18 ડઝન કેળાની કિંમત કેટલી? તો 30 × 18 કરીએ તો ₹540 થાય. તો અહીંયા 1.5 ગ્રોસ કેળાની કિંમત ₹540 થશે. ત્યારબાદ દાખલો નંબર 80. 6 મીટર લાંબી પટ્ટીમાંથી 30 સેન્ટીમીટર માપના એક સરખા કેટલા ટુકડા થાય? હવે આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ તો 6 મીટર છે અને 30 સેન્ટીમીટરના માપના દોરડા કરવાના, ટુકડા કરવાના. તો સૌથી પહેલાં 6 મીટરના સેન્ટીમીટર આપણે કરીશું. તો 1 મીટર એટલે 100 સેમી. તો 6 મીટર બરાબર કેટલા? તો 600 સેન્ટીમીટર થશે.
હવે આ 600 સેન્ટીમીટરમાંથી આપણે ટુકડા કરવાના છે 30 સેન્ટીમીટરના માપના. તો અહીંયા લખીશું 30 સેન્ટીમીટર બરાબર એક ટુકડો. તો 600 સેન્ટીમીટરમાંથી કેટલા? તો 600 ગુણ્યા 1/30. એક મીંડું ગયું, એક ગયું, 20 તેરી 60. 20 ટુકડા થશે. એટલે આપણો ઓપ્શન નંબર બી 20 એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 81. જો 10 પેન્સિલની કિંમત 40 રૂપિયા હોય તો આવી 22 પેન્સિલની કિંમત કેટલી થાય? તો એના માટે પણ આપણે સૂત્ર મૂકીશું કે 10 પેન્સિલના 40 રૂપિયા તો 22 પેન્સિલના કેટલા? તો 10 પેન્સિલના 40 તો 22 પેન્સિલના કેટલા? 22 ગુણ્યા 40/10. મીંડું મીંડું ગયું, 22 ચોક 88. તો 88 રૂપિયા જે છે તે 22 પેનની કિંમત થશે. એટલે ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 82. પ્લાસ્ટિકની એક સ્ટ્રોકની લંબાઈ 0.25 મીટર છે. આવી 8 સ્ટ્રો જોડવાથી કેટલી લંબાઈની પ્લાસ્ટિકની સ્ટિક બનાવી શકાય? તો જોઈએ તો એક સ્ટ્રોકની લંબાઈ 0.25 મીટર છે. એવી 8 આપણે જોડવાની છે. તો પછી લંબાઈ કેટલી થાય તે આપણે શોધવાની છે. તો આપણે સૂત્ર મૂકીએ કે એક સ્ટ્રોની લંબાઈ બરાબર 0.28 મીટર. 8 સ્ટ્રોની કેટલી? તો 0.28 એટલે 28 100 અંશ અને ગુણ્યા 8 એટલે સીધા છેદ ઉડાવતો પણ થાય 25 ચોક 100 અને 4 દુ 8. 4નો 25 સાથે, 4નો 2 સાથે, 28 દુ 56. એટલે આપણે સીધો જવાબ મૂકવો તો પણ થાય અને 8 64, 8 દુ 16 ને 6 22. આ બંનેનો ગુણાકાર કરીને પણ થાય. આ છેદ ન ઉડાડીએ આપણે તો સીધો ગુણાકાર કરીને એકમ દશક 100 કરીએ તો 2.24 મીટર એ એટલી એની લંબાઈ થશે. આપણો વિકલ્પ જોઈએ તો 2 મીટર, 20 મીટર, 200 મીટર, 200 સેમી અને વિકલ્પ બી અને સી. તો અહીંયા 2.24 આપણો જવાબ આવ્યો. એટલે 2 મીટર અને 24 એટલે કે 224 સેન્ટીમીટર પણ થાય અને 2 મીટર ને 24 સેન્ટીમીટર પણ થાય. અહીંયા પૂર્ણાંકમાં જવાબ નથી પણ સીધા મીટર ને સેમીમાં છે. તો અહીંયા 2 મીટર ને 24 સેમી, અહીંયા 20 મીટર છે. તો આ ન આવે પણ આ 2 મીટર આવે ને 200 સેમી આવે. એટલે કે એ અને સી વિકલ્પ આવે. એટલે આપણો વિકલ્પ ડી સાચો આવશે. વિકલ્પ એ અને સી વાળો. કારણ કે 2 મીટર પણ બોલી શકાય અને 200 સેમી પણ બોલી શકાય. 1 મીટર એટલે 100 સેમી, 2 મીટર એટલે 200 સેમી. ત્યારબાદ દાખલો નંબર 83. 9 મીમી બરાબર કેટલા સેમી થાય? તો આપણે આગળ જોયું તો કે 10 મીમી એટલે 1 સેમી થાય. તો 9 મીમી એટલે કેટલા? 10 મીમી બરાબર 1 સેમી. તો 9 મીમી બરાબર કેટલા? તો 10મો ભાગ જોઈએ તો 0.9 થાય. એ ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 84. 0.32 મીટર બરાબર કેટલા સેમી થાય? તો મોટા એકમમાંથી નાના એકમમાં જ્યારે જવાનું હોય તો એને આપણે શું કરીશું? તો એનો આપણે ગુણાકાર કરીશું. 100 વડે ગુણાકાર. તો 1 મીટર બરાબર 100 સેમી. તો 0.32 મીટર બરાબર કેટલા? સૂત્ર મૂકીને જવાબ ગણીએ આપણે. તો 0.32 એટલે 32 અંશ અને 100.
100 ગયા એટલે 32 સેન્ટીમીટર જવાબ આવે. તો અહીંયા આપણો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 85, 10 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય અને 10 રૂપિયા એ 100નો 10મો ભાગ છે. તો આપણે કઈ રીતે લખીશું? તો 10મો ભાગ આ આવે, 1 દશાંશ જે છે તે આપણો જવાબ આવશે. તો બાળમિત્રો, આજે આપણે ભાગ નંબર 122માં દાખલા નંબર 76થી 85 સુધીનું સોલ્યુશન મેળવ્યું. હવે આપણે ભાગ નંબર 123માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.